આ ધરતી પર એક સમાજનો એવો વર્ગ છે જે એને ખુદા સમજે, પોતાની ધરતીનો માલિક ઈશ્વર સમજે. રાજેશ ખન્નાએ એક વખત એવું કીધું હતું કે ઉપર ખુદા और નીચે કાકા. એનું નામ એને લોકો પ્રેમથી કાકા કહે. યાની ઉપર ઈશ્વરનું સામ્રાજ્ય છે અને નીચે ખન્ના સાહેબનું સામ્રાજ્ય. આ લોકોની જે ખુમારી છે થોડાક છે. આ લોકો ભારતના 140 કરોડમાંથી મુશ્કેલીથી પૈસાદારો 1 કરોડ છે. અને આ ઉચ્ચ માણસો અત્યંત ધનવાન, સંપત્તિવાન, ઐશ્વર્યવાન, પ્રતિષ્ઠાવાન, પદવાન, સત્તાવાન, આવો 1% માણસ જ છે. બાકીના 99% માણસો આપણા જેવા સામાન્ય. આ લોકોનું બધું અભિમાન છે ને આસમાનને હતું. આપણા જેવા સામાન્ય માણસોને કીડી મકોડા થાય, કોઈને કઈ ગણતા જ નહીં. બસ એ લોકો જ અદભુત. ઈશ્વરે માત્ર એમને જ બને. સત્તા, ધનવાન, કલાકારો, મહાન સમય. પણ સત્ય શું છે ખબર છે? વાસ્તવિક છે શું છે? આ બધા હા સમય મુજબ થોડો વખત ખુદા ધરતીના બન્યા સાબિત થયા, પણ પછી ક્યાં ખોવાઈ ગયા કોઈને ખબર નથી. શું હાલત થઈ નેપોલિયનની, સિકંદરની, આ પૃથ્વીનો સૌથી હલકટ ચંગીઝ ખાનની? શું હાલત થઈ હિટલરની, મુસોલિનીની, સ્ટેલિનની, માઓની? શું હાલત થઈ? કૂતરાના મોતે મર્યા આ લોકો વિશ્વ પર રાજ કરતા. અત્યંત ધનવાન માણસો, અત્યંત પ્રસિદ્ધ માણસો, સત્તાવાન, પ્રતિષ્ઠાવાન આવી રીતે મર્યા. આબરૂના ધજાગરા ઉડી ગયા. કોઈ પ્રતિષ્ઠા ના રહી. અમિતાભ બચ્ચન મિલેનિયમ સ્ટાર અને કરોડોનું દેવું અને રોજ કોર્ટમાં જવાનું. આજના દિવસમાં અનિલ અંબાણી 40,000 કરોડનો માલિક. આબરૂની પ્રતિષ્ઠાના છાપરા ઉડી ગયા. નાદારી જાહેર કરી, રોજ કોર્ટમાં હાજર થવું પડે. પાવર સંજય ગાંધી, કોઈ પદ નહીં એમની પાસે, ખાલી માપ વડાપ્રધાન. આખો બોલિવૂડ ધ્રુજે, બધા નેતાઓ ધ્રુજે, આખો દેશ ધ્રુજે. શું પરિણામ આવે? જે લોકો બહુ બહુ ચઢે છે ને આસમાન પર, કુદરત થોડી વાર દોરી છોડે છે, ઢીલ આપે છે. આ લોકો સમજે છે અમારી મરજીથી સૂરજ ચાંદ તારા ઉગે છે, અમારી મરજીથી પવન ચાલે. અને પછી એમની સંપત્તિ બી ખલાસ થઈ જાય, એમની પ્રતિષ્ઠા બી ખલાસ થઈ જાય, એમની આબરૂના ધજાગરા ઉડી જાય છે. આ દેશ ઉપર થોડા વખત પહેલા વિજય માલ્યા અને સુશીલ મોદી રાજ કરતા. આજે ભાગી ગયા ભારત છોડી. લંડનમાં સંતાઈને રહેવું પડે છે વર્ષો થયા. આજે બહુ પૈસાદારો છે ને એની આપણું ધજાગરા ઉડ્યા. હર્ષદ મહેતા એટલે ભારતનું શેર બજાર નહીં, વિશ્વનું શેર બજાર. એ એક ગાડીમાં જાય, રોલ્સ રોયમાં, અને એની આગળ પાછળ 10 ગાડીઓ પોતાની ખાલી જાય. આ સમૃદ્ધિ હતી.
અને જે દિવસે ધરપકડ થઈ એ દિવસે 15,000 કરોડ રૂપિયા તો એને સાંજે 5 વાગે સરકારને જમા કરાયા. તો સરકારે પકડી લીધો અને જેલમાં જ હાર્ટ એટેક થી મરી ગયો. હર્ષદ મહેતાથી મોટું નામ પેદા નહીં થાય. અમદાવાદના કેતન પારેખની શું હાલત થઈ? એ જ હાલત થઈ. આ લોકો જે પોતાની જાતને મહાન સમજે છે એ લોકોની આ સ્થિતિ થાય. એટલે બહુ વિચારવા જેવું નહીં કે આ લોકો સુખી થઈ ગયા. ગરીબી અને ધનવાન બંનેના ચક્ર ફર્યા જ કરતા હોય છે. પ્રતિષ્ઠા આજે છે, કાલે ખતમ. આજે બહુ જ આવશે, કાલ જતી રહેશે. સંપત્તિ આજે બહુ છે, કાલ જતી રહેશે. માટે એનો ભરોસો ના કરવો. એના કરતા આપણા જેવા 90%, 95% માણસો સુખી છે, જેની પાસે બધું બેલેન્સ છે.